અમુક ટેલેન્ટ છુપાયેલું છે એ બહાર નથી લાવતા, શરમાઈ જાય કહેવાનો મતલબ. શરમાય એટલે ટેલેન્ટ બહાર ના આવે. તમે કાચને સામે બોલવાનું ડર રાખો એટલે ટેલેન્ટ બહાર ના આવે. તમે હરેક ઇન્સાનની અંદર આગળ બોલવા નહીં માંગતા, શરમાઈ જતા હોય તો ટેલેન્ટ બહાર નહીં આવે. તો હરેક માણસની અંદર ટેલેન્ટ છુપાયેલું છે. બહાર કાઢવા માટે કંઈક બોલવું પડે, કંઈક આગળ વધવું પડે. એ ટેલેન્ટ તમને સંકટ સમયમાં ઘણું બધું કામ લાગે છે. સંકટ સમયમાં તમારી જિંદગી બસાવી શકે છે. તમે કોઈકની મદદ કરી શકો છો, તમે કંઈક આગળ બી વધી શકો છો. એવી રીતના ટેલેન્ટો ઘણા માણસોની અંદર કુદરતી આ બક્ષિસ મૂકેલી છે, એ છુપાયેલું છે. દોસ્તો, વિડીયાની શરૂઆત કરીએ એ પહેલાં તમને પરિચય આપી દઉં. મેં હું અમૃતલાલ. નમસ્કાર દોસ્તો, કેવું છે બધાને? મજામાં હશે, જોરદાર હશે, આયો કે આપ હારા હશે. મેં અમૃતલાલ આજે થોડીક કહાની શેર કરવાનું છું કે હરેક માણસની અંદર હરેક માણસની અંદર કઈ રૂપે કુદરતી બક્ષિસ આપેલી છે ઓલરેડી. એને પહેચાનવામાં બહુ તકલીફ પડે છે. માણસો નથી પહેચાની શકતા, કેમ કે ખબર જ નથી કે અમારી જોડે શું એવું ટેલેન્ટ છુપાયેલું છે. એને કોઈની ખબર નથી હોતી અને કોઈ જાણે છે. ઘણા બધા જાણે બી છે, નથી જાણતા એવું નહીં, જાણે જ છે. પણ અમુક માણસો શું છે કે ખુદના ટેલેન્ટની પહેચાનવામાં તકલીફ પડે. અને કુદરતી એવી બધી શક્તિ આપણે અંદર મૂકેલી કે એને સમજવામાં ઘણા માણસો નથી સમજાતું કહેવાનો મતલબ. અને ઘણા માણસો સમજી જાય છે એ આગળ વધે છે. નથી સમજતા અને એનો ઉપયોગ બી નથી કરતા માણસો. હરેક સિસ્ટમ છુપાયેલી છે આપણી અંદર, હરેકને રૂપે કઈ રૂપે ટેલેન્ટ હોઈ શકે છે. કોઈ બી રીતે ટેલેન્ટ છુપાયેલું રહેશે. હંમેશના માટે આપણી અંદર જે બી ટેલેન્ટ છે એને બહાર લાવો અને શરમ છોડશો તો જ તમારી જિંદગીનો પહેલ એક કદમ તમે દુનિયાની સામે આગળ વધશો. બાકી તમે શરમ નહીં છોડો અને તમારી અંદર જે બી ટેલેન્ટ છે એ નહીં કાઢો અને એને આગળ નહીં લાવો, એનો યુઝ નહીં કરો, તો તમને કોઈ રીતે સફળતા મળતી નથી કહેવાનો મતલબ હરેક કાર્યમાં. અને આપણે પર્યાવરણે ઘણું બધું છુપાવેલું છે. આની અંદર આપણા ઇન્સાનની અંદર બી આવેલું છે. કેમ કે ટેલેન્ટ એવી વસ્તુ છે, આપણે જે શક્તિ છે કુદરતી બક્ષિસ જે બી હરેક ઇન્સાનની મળેલી છે, તો એ છુપાયેલી આપણે બહાર કાઢવી જરૂરી છે અને આગળ વધવા માટે કાઢવાની છે. અને હરેક ઇન્સાન પરેશાન ક્યારે થાય કે એની અંદર જે ટેલેન્ટ છુપેલું છે એને વિકૃત નથી કરી શકતો, એટલે માણસ હેરાન થાય છે. બાકી ટેલેન્ટ છુપેલું બહાર કાઢે તો માણસ હેરાન જતે દિવસે નથી થતો અને એ હંમેશના માટે સારી જિંદગી જીવે છે અને હંમેશના માટે એ એન્જોયથી જીવે છે. હરેક કાર્ય સફળતાપૂર્વક એ પૂરા કરે છે. હરેક ટેલેન્ટની અંદર, હરેક ઇન્સાનની અંદર, અને હરેક માં છે, બા છે કે બહેન છે, ભાઈ છે, કોઈ બી માણસ, કોઈ બી ઇન્સાનની વાત કરું છું, હરેક ઇન્સાનની અંદર આવા ટેલેન્ટ અને કુદરતી જે બક્ષિસ એમને મળેલી હોય છે એનો યુઝ નથી કરતા આજકાલ માણસો. કેમ નથી કરતા? કેમ કે એમને ખબર જ નથી કે મારી અંદર શું વસ્તુ છે. હરેક ઇન્સાનની અંદર આ સિસ્ટમ છુપેલી છે, કુદરતના હાથમાં છે. અને કુદરત એને સહકારો બી આપે છે, મદદ બી કરે છે, પણ એને સમજવા ભૂલ પડે છે. કઈ બી રૂપે એ શક્તિ મળતી રહેશે, એને નથી મળતી એવું પણ નથી, પણ એ માણસોને સમજવામાં ફેર પડે. અમુક માણસો બાપડા નથી સમજી શકતા, શું કરીએ આપણે? તો હરેક ઇન્સાનની પહેચાન પોતપોતાની કરવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરવા પડે. અને પ્રયત્ન કરીએ તો જ આપણી પહેચાન અને આપણું ટેલેન્ટ અને આપણું જે બી કાર્ય કરીએ એમાં સફળ થઈએ. તો હું એમ જ કહું છું કે બધા કોઈ બી મારા ભાઈઓ ભણેલા, કોઈ બી મારી બહેનો ભણેલી હશે, કોઈ બી મારા જે અડધી ઉંમરના અનપઢ આદમી હશે, માણસો હશે બાપડા, એ પણ આવી રીતે મુદ્દાથી ભટકેલા હશે. વસ્તુ છુપાયેલી છે, એને બહાર કાઢવાની અને કુદરતી આપેલી વસ્તુ છે. તો એને સમજી અને વિચારીને આપણે ઊંડો વિચાર કરવાનો, કે મારી અંદર શું કલા છે અને હું એ કલાનો કઈ રીતે ઉપયોગ કરી શકું. સારા કાર્યોમાં ઉપયોગ કરું કે મારા પરિવારના કાર્યોમાં ઉપયોગ કરું, એ માણસની ખુદ સમજવાની જરૂર છે. ઘણા માણસો ટેલેન્ટ હોવા છતાં એને બહારું નથી લાવતા, શરમાય છે. કાચની સામે બોલતા બી શરમાય છે. તો તમારા મનની અંદર જે બી ટેલેન્ટ હોય, તમારા આત્માની અંદર જ્ઞાન વસ્તુ હોય છે, સત્સંગની વસ્તુ હોઈ શકે છે, પર્યાવરણની વિશે વસ્તુ તમારામાં ટેલેન્ટ છુપાયેલું હોઈ શકે છે. અને તમારી અંદર કઈ બી વસ્તુ
છુપેલી જ રહેશે, કુદરતી છે. આ તો કુદરતી તમારું જીવનને આગળ વધવા માટેની આ સિસ્ટમો છુપાયેલી છે, પણ આપણે એનો ઉપયોગ નથી કરતા. અને એનો ઉપયોગ ક્યારે કરે છે? ગલત કામમાં. ઘણા માણસો ગલત કામમાં કરે છે, ઘણા માણસો સારા કામમાં બી કરે છે, પણ એને કુદરતી બક્ષિસ છે, એને જેમ તેમ ના વાપરવાની. એનો ઉપયોગ એવી રીતે કરવાનો કે તમારો પરિવાર સારો રહે, સારું સુખી થાય, સારા કન્ટેન્ટ તમને મળે, નામ રોશન કરો, એવી રીતે એને ઉપયોગ કરવાનો. અને બહુ સારું કહેવાય, કેમ કે હંમેશના માટે મેં આ જોયું, મારે જાતે જ જોયું. મારે પોતાની જ વાત કરું છું. મેં પહેલાં 10 કિલોમીટર નહીં, 20 કિલોમીટર અમે સાયકલ લઈને ચાલતા. વિચાર કરો, સાયકલ લઈને. અત્યારે માણસો કેટલા બધા આળસી થઈ ગયા કે હાલમાં મને પોતાની જ વાત કરું કે આપણે બાઇક વગર 2 કિલોમીટર નહીં, અડધો કિલોમીટર આપણે ચાલી નથી શકતા. બાઇક લઈને જઈ શકીએ. તો કુદરતે આના વર્ષોમાં શું છુપાયેલું છે એની પહેચાનવાની આપણે જરૂર છે. કેમ કે આપણે હાઇબ્રિડ અનાજ થઈ ગયું, હાઇબ્રિડ અનાજ ખાધું. અને પહેલાં શું હતું કે આપણે ઓર્ગોનિક ખાતેલા અને સારું ખાતેલા, એટલે એ વખતે આપણા તાકાત હતી. અને 5 કિલોમીટર, 10 કિલોમીટર, 20 કિલોમીટર સાયકલથી ચાલતેલા, અને 10 કિલોમીટરની રોજની 50 કિલોમીટર સાયકલો ચલાડતેલા માણસો, અને એમના શરીરો બિલકુલ નિરોગી હતા. અને ઘણા બધા અત્યારે માણસો નિરોગી નથી. કેમ નથી? કેમ કે આપણે વ્યસનને બહુ આધીન બનાવી લીધું, એની વગર રહેતા નથી. વ્યસનોથી આપણા માણસો થાકી પડ્યા બાપડા. કેમ કે વેસ્તુ લઈને ખાઈ રંદુક પેઠી, વેસ્તુ લઈને ખાઈ રંદુક પેઠી રહી. આપણે આનાથી સેટું રહેવું જોઈએ. હરેક ઇન્સાનને કહું છું કે આનાથી સેટા રહેશું તો આપણે દુઃખમાંથી મુક્ત રહેશું. બાકી તો દુઃખ હાથે જ છે. તમને આ વિડીયો કેવો લાગ્યો? અને આઈ હોપ કે આપ હારા હશો ભાઈઓ, મારા મિત્રો. હું તમને આ પરિચય આપી દઉં કે અમૃતલાલ રાહતથી. વિડીયો તમને કેવો લાગ્યો મને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બી કરજો. અને હું તમને આવી રીતે સારા મુદ્દાઓ પરથી આવજો. હું એવી ઈચ્છા રાખું છું કે મારો દેશ આગળ વધે, એવી ઈચ્છા રાખું છું. મારા ભાઈઓ બી આગળ વધે એવી ઈચ્છા રાખું છું. એટલે આપણા બધા ભાઈઓને વિશે જ મેં વાત કરી છે. કેમ કે હરેક માણસની અંદર ટેલેન્ટ છુપાયેલું છે, એ કાઢવાની જરૂર છે અને આગળ વધવાની જરૂર છે. પાછળના પેઢી દુઃખી ના થાય. તમે હાલમાં બી એ ટેલેન્ટ તમારી અંદર છુપાયેલું છે તો બી તમે દુઃખી થતા હશે, તો એ ટેલેન્ટ બહાર આવે અને તમે આગળ વધો એવી અમે ઈચ્છા રાખીએ છીએ. અને જરૂર લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો કે તમે ભલે ફૂલે આગળ જિંદગી સારી જીવે. એના માટે મેં બ્લોગ બનાવ્યો છે. નમસ્કાર, બાય બાય. આવતા બ્લોગમાં બીજું કંઈક નવું લઈને આવશું. એને માટે નમસ્કાર.